જય શ્રી કૃષ્ણ। આજના વિડીયોમાં આપણે માગસર માસના વદ પક્ષની એકાદશી સફલા એકાદશી વ્રતનો મહિમા, વિધિ અને તેની વ્રત કથા સાંભળીશું। બોલો ભગવાન શ્રી હરિનારાયણની જય। માગસર માસના વદ પક્ષની એકાદશીને સફલા એકાદશી કહેવામાં આવે છે। સફલા એટલે જીવનમાં સફળતા આપનાર। હજારો વર્ષની તપસ્યા પછી જે ફળ મળે તે ફળની પ્રાપ્તિ આ એકાદશીના વ્રત કરવાથી મળે છે। આ વ્રત કરવાથી દુઃખ, કષ્ટ, પીડા દૂર થાય છે અને સફળતાની સાથે સાથે ઈચ્છા અને મનોકામના પણ પૂર્ણ થાય છે। એકાદશીના દિવસે તુલસી માતાની ઉપાસના, પૂજા કરવાથી, દીપદાન કરવાથી સર્વ મનોકામના પૂર્ણ થાય છે। આ એકાદશીનું વ્રત કરવાથી જન્મ જન્મના પાપ નષ્ટ થઈ અસીમ પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે। શ્રદ્ધાપૂર્વક અને સાચા મનથી આ વ્રત કરવાથી પવિત્ર તીર્થસ્થાનોમાં સ્નાન કર્યાનું જે પુણ્ય મળે તે પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે। આ એકાદશીનું વ્રત ભગવાન નારાયણને અતિ પ્રિય છે। આ વ્રત કરવાથી કમાણીમાં બરકત રહે છે, આરોગ્ય, સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને અંતે મોક્ષ મળે છે। આજના દિવસે એકાદશી વ્રતની કથા અવશ્ય સાંભળવી। એકાદશીની તિથિ જે મહિનામાં 2 વાર આવે છે, સુદ પક્ષની અને વદ પક્ષની। દરેક એકાદશી તિથિના સ્વામી ભગવાન શ્રી હરિનારાયણ છે। ભગવાન શ્રી હરિનારાયણ જે આ લોકના પિતા છે, પાલક છે। એકાદશીની તિથિ ભગવાન નારાયણને અતિ પ્રિય છે। જે પણ ભક્તો એકાદશીનું વ્રત કરે છે તેના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે, સર્વે સંકટો દૂર થઈ અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે। એકાદશીની તિથિ એટલા માટે જ મંગલકારી અને શુભકારી છે એટલે આજના દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે। આજના દિવસે જે ભગવાન શ્રી હરિના મંત્ર જાપ કરે, દર્શન કરી ભક્તિ કરે તેને શુભ ફળની અવશ્ય પ્રાપ્તિ થાય છે। આપણા ઋષિ મુનિઓએ પાપ પુણ્ય, સ્વર્ગ નર્ક આદિનો વિચાર કરી સારા માર્ગે ચાલવા માટે તેમજ સારા કાર્યો કરવા માટે એકાદશીના વ્રતનું સૂચન આપેલું। તેમાં એકાદશીનું ઘણું જ મહાત્મ્ય છે। એકાદશીના દિવસે જે કોઈ આ વ્રત કરે છે તેના જાણે અજાણે થયેલા પાપો અને દોષોમાંથી મુક્તિ મળે છે તેમજ પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે, તેના સર્વે મનોરથ પૂરા થાય છે। એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુનું વિશેષ પૂજન કરવું। તે દિવસે સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી વ્રતનો સંકલ્પ કરવો, ઘરના મંદિરની સાફ સફાઈ કરવી। માગસર મહિનો એ ભગવાન શ્રી કૃષ્ણનો મહિનો છે। ઘરના મંદિરમાં ભગવાનનું જે પણ સ્વરૂપ હોય તેને પંચામૃત, ગંગાજળ, શુદ્ધ જળથી સ્નાન કરાવી અને શણગાર કરવો, ધૂપ, દીપ, નૈવેદ્યથી પૂજન કરવું, આરતી કરવી અને વ્રતકથા અવશ્ય સાંભળવી। આજના દિવસે ભગવાનને માખણ, મિશ્રી, ફળ ફલાદી કે મેવાનો ભોગ ધરાવવો, તેમાં તુલસીદલ અવશ્ય પધરાવા તેમજ ભગવાનના શ્રી ચરણોમાં તુલસીદલ અવશ્ય અર્પણ કરવા, મંત્ર જાપ કરવા, વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરવા, ગીતાજીનો પાઠ કરવો, તુલસી માતાની પૂજા કરવી, ગાય માતાની પૂજા કરવી તેમજ પીપળાનું પૂજન કરવું। કોઈની નિંદા કુથલી કરવી નહીં અને ભક્તિમય દિવસ પસાર કરવો। બીજા દિવસે વ્રતના પારણા કરવા અને યથાશક્તિ દાન પુણ્ય કરવા। આમ વિધિપૂર્વક એકાદશીનું વ્રત કરવું। હવે આપણે એકાદશી વ્રતની કથા સાંભળીશું। એકવાર ભગવાન શ્રી કૃષ્ણ આસન માથે આરામ કરતા હતા। તેવા સમયે ધર્મરાજાએ ભગવાનને પૂછ્યું, હે પ્રભુ, માગસર વદ સફલા એકાદશી કહેવાય છે તે સાથી સફલા એકાદશી કહેવાય છે, તેનું વિધિપૂર્વકનું વ્રત કેમ કરી શકાય? આ એકાદશીના દેવતા કોણ છે અને તેનું શું ફળ છે તથા તેનું મહાત્મ્ય શું છે તે કૃપા કરી અને અમને સમજાવો। ત્યારે ભગવાન કહે છે, હે રાજન, માગસર વદ 11 સફલા એકાદશી ગણાય છે। તેના દેવ નારાયણ છે, માટે આ વ્રત કરનારે ભગવાન નારાયણની ભક્તિભાવપૂર્વક પૂજા કરવી। આ દિવસે નિષ્ઠાપૂર્વક ઉપવાસ કરવો અને ભગવાનનું ધ્યાન ધરતા રહી જાગરણ કરવું।
સફલા એકાદશીના વ્રતના પ્રભાવથી સર્વ સંકટ દૂર થાય છે, સુખ, સંતોષ અને સમૃદ્ધિ મળે છે અને અંતકાળે વિષ્ણુપુરીમાં વાસ મળે છે. હે ધર્મરાય, પુરાણ સમયે સફલા એકાદશી વ્રતના પ્રભાવે કેવા કેવા સંકટો દૂર થયા અને સુખ સંપત્તિ મળેલી, એવી એક નીચ કર્મ રાજાની કથા હું આપને કહું તે સાંભળો, જેથી સફલા એકાદશીનું મહાત્મ્ય પણ પામી શકશો. પૂર્વકાળે ચંપાવતી નગરીમાં મહિષ્મન રાજા રાજ્ય કરતો હતો. તે ધર્મિષ્ઠ, જ્ઞાની, દયાળુ અને પ્રભુ ભક્તિવાળો હતો. તેને 4 પુત્રો હતા, પણ મોટો પુત્ર અજ્ઞાની, અવિચારી અને લંપટ હતો. તે પરસ્ત્રી ગમન કરનારો હતો, ચોરી, લૂંટપાટ પણ કરતો. આવા ધર્મિષ્ઠ રાજાને આવો અસંસ્કારી પુત્ર હોવાથી મહિષ્મન રાજા ઘણો જ દિલગીર થતો હતો. પુત્રને સુધારવા તેને ઘણા જ પ્રયત્નો કર્યા, પણ તેને તેમાં સફળતા ન મળી, જેથી રાજાએ પુત્રનો ત્યાગ કર્યો અને તેને રાજ્યમાંથી કાઢી મૂક્યો. રાજાના ભયથી આ કુમારને કોઈ સગા વહાલાઓ પણ આશ્રય આપતા ન હતા. તેથી રાજકુમાર વિચારવા લાગ્યો કે સગા સંબંધીઓએ પણ મારો ત્યાગ કર્યો છે, હવે મારે ક્યાંક ચાલ્યા જવું જોઈએ. એમ વિચારી તેણે ચંપાવતી નગરીનો ત્યાગ કરી તે અરણ્યમાં ચાલ્યો ગયો. જંગલમાં તેણે અનેક પશુઓનો શિકાર કર્યો અને ચોરી, લૂંટપાટ કરવા માંડી. તે માંસ ખાતો અને લોકોને લૂંટી રંજાડ કરવા લાગ્યો. એક દિવસ રાજાના સૈનિકોના હાથે તે પકડાયો, પણ રાજકુમાર જાણી તેઓએ છોડી મૂક્યો. તેથી તો તે ઘણો જ બળમાં આવ્યો અને ઘણો ઘાતકી, દયાહીન અને લંપટ બની ગયો. એ જીવ હિંસા કરતો, પરસ્ત્રી ગમન કરતો, માંસ મદિરા પીતો અને જંગલમાં ભટક્યા કરતો અને રાત્રે એક જૂના પુરાણા પીપળાના ઝાડ નીચે સૂઈ રહેતો. આ પીપળો પવિત્ર હતો. પીપળાના વૃક્ષમાં દેવત્વ હતું, પણ આવા અજ્ઞાની લંપટને તેનો ખ્યાલ નહોતો. ઘણા દિવસો તે જંગલમાં ભટક્યો. માંસ અને ફળ તેના આહાર હતા. તેના શરીરના વસ્ત્રો પણ ફાટી ગયા અને નગ્નાવસ્થામાં રખડવા લાગ્યો. આવી કપરી દશા તેના પાપ કર્મોના લીધે થઈ. પણ એક મંગલ દિવસે આવા પાપીના હાથે અનાયાસે મંગલ કાર્ય અજાણતાથી થઈ ગયું. એ દિવસ હતો માક્ષર વદ દસમ, જે સફલા એકાદશીનો આગલો દિવસ હતો. આ દિવસે તે જંગલમાં રખડ્યો, પણ કોઈ શિકાર ન મળ્યો. ફળ શોધવા ગયો, પણ ફળ ક્યાંય નજીકમાં ન મળ્યા. ભૂખથી તેનું શરીર ક્ષીણ બની ગયું, તેથી તેની શક્તિ હણાઈ ગઈ હતી. એ રાત્રે તે પીપળાના વૃક્ષ નીચે નગ્નાવસ્થામાં સૂઈ રહ્યો. રાત્રે ખૂબ ઠંડી પડી, તેથી તેનું શરીર ઠંડીમાં જકડાઈ ગયું. તેનામાં ઉઠવાની પણ શક્તિ ન રહી. બીજા દિવસે સફલા એકાદશી આવી. બપોર થયા અને સૂર્યના તાપથી તેનામાં થોડી શક્તિ આવી. તે ઉઠ્યો અને થોડે દૂર જઈ થોડા ફળ વીણી લાવ્યો અને પીપળાના થડ પાસે મૂક્યા અને તે બોલ્યો, હે ભગવાન, આ બધા ફળ આપને અર્પણ કરું છું. આપ મારા પર દયા કરો, મારા દુઃખનું નિવારણ કરો. એમ મનોમન સ્તુતિ કરી અને રાત્રે ભૂખના લીધે તેને જાગરણ થયું. આમ અજાણતા સફલા એકાદશીનો ઉપવાસ થયો અને જાગરણ થયું, તેથી તેને વ્રતનું ફળ મળ્યું. સવારે ભગવાન નારાયણની કૃપા થઈ. એક દેવી ઘોડો રાજકુમારની નજીક આવ્યો. ઘોડા ઉપર સુંદર પલાણ હતા, સુંદર વસ્ત્રો અને આભૂષણ હતા. તે જોઈ રાજકુમાર ઘોડા પાસે ગયો. તે વખતે આકાશવાણી થઈ, હે કુમાર, અજાણતાથી પણ તે સફલા એકાદશીનું વ્રત કર્યું છે, તેથી તેનું ફળ તને મળે છે. આથી તું તારા રાજ્યમાં જા, નિષ્કંટક તને રાજ્ય મળશે. રાજકુમાર તો રાજી થઈ ગયો. તેણે વસ્ત્રો અને આભૂષણ પહેરી લીધા અને નગરીમાં પાછો આવ્યો. પોતાના પિતાને પ્રણામ કર્યા. વ્રતના પ્રભાવે રાજાએ પણ તેને આવકાર્યો અને તે સત્કર્મી બન્યો જાણી તેને રાજ્ય સોંપ્યું અને પોતે ભગવાનના સ્મરણમાં ધ્યાન પૂરવ્યું. રાજકુમાર રાજા થયો. વ્રતના પ્રભાવે તેને પતિવ્રતા સદ્ગુણી પત્ની મળી. તેને 5 પુત્રો થયા. રાજકુમારે ભગવાન નારાયણનું નિષ્ઠાપૂર્વક પૂજન કરતાં કરતાં રાજ્ય ચલાવવા માંડ્યું. એ વૃદ્ધ થયો
એટલે મોટા પુત્રને રાજ્ય સોંપી તે વનમાં ગયો અને પ્રભુ ધ્યાનમાં મગ્ન બન્યો. અંતે મૃત્યુ સમયે વિષ્ણુપુરીમાં વાસ થયો. આમ જે કોઈ માગસર વદ સફલા એકાદશીનું વ્રત કરશે તેને સર્વ વાતે સંતોષ સમૃદ્ધિ મળશે, તેના સંકટો દૂર થશે અને ભગવાન નારાયણની કૃપાથી તેને વિષ્ણુપુરીમાં વાસ મળશે. બોલો ભગવાન શ્રી નારાયણની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.